ભાવનગર શહેરમાં ફરી સામાજિક તત્વો બન્યા બેફામની ઘટના સામે આવી છે। શહેરના કાળિયાબીડથી ઇસ્કોન માર્ગ પર છરીની હુમલો કરવામાં આવ્યો છે। બે અજાણ્યા શખ્સોએ રૂપિયાની માંગ કરી અને યુવક પર છરીથી હુમલો કરી 2 પાકીટ અને મોબાઈલ લૂંટની કરી થયા હતા ફરાર। ભાવનગર શહેરમાં 2 અજાણ્યા શખ્સોએ રૂપિયાની માંગ કરી અને યુવક પર છરીનો હુમલો કરી 2 પાકીટ અને મોબાઈલ લૂંટ કરી ફરાર થવાની ઘટના બની છે। ઇજાગ્રસ્ત યાદવ મદીપસિંહ દિલીપસિંહ અને તેના પત્ની દિશાબેન અશોકભાઈ ડાભી હોટલમાં જમી ઘરે પરત જતા હતા તે વેળાએ 2 અજાણ્યા શખ્સો એક્ટિવા સ્કૂટર પર આવ્યા હતા અને છરી વડે હુમલો કરી મોબાઈલ અને પર્સની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે ઇજાગ્રસ્ત મનદીપસિંહને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે આગળની તપાસ તો ઘમઘમાટ શરૂ કરવામાં આવ્યો છે। 2 મિનિટ ગાડી રહેવા મારા ફિયોન્સે બે ઘરેથી આવતા હતા। અમારે હવારના બાબતે કાંઈક બોલવાનું થયું એટલે અમારે 2 મિનિટ વાત કરવી હતી એટલે અમે આ બાજુ આવ્યા હતા। એને કીધું વાત કરીને પછી આપણે અહીંથી નીકળી જશું। તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતોચીતો કરતા હાલતા હાલતા વાતોચીતો કરતા હતા। 2 જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં એવું કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા। આટલું લઈને ભાગી ગયા। બેનમાં કેટલાક પૈસા હતા અંદાજે? અંદાજે 8 થી 10 હજાર જેવું હતું। એ જે 2 હતા એમાંથી કોઈને ઓળખો છો તમે? નહીં। ઘટનાની વિગત જોઈએ તો શહેરમાં હવે નથી રહ્યો પોલીસ તો ડર। લુખાસ દિવસો ને દિવસે બની રહ્યા છે બેફામ। શહેરમાં કાયદો અંશ વ્યવસ્થા કથળી રહી છે ત્યારે ફરી શહેરમાં લૂંટ સાથે છરી વડે હુમલો કર્યાની ઘટના સામે છે। આવી ભાવનગર શહેરના ઇસ્કોનથી કાળીબીડી તરફ જવા રસ્તાના પર 2 અજાણ્યા શખ્સોએ મનદીપસિંહ યાદવ પર છરી વડે હુમલો કર્યો અને પૈસા 2 પાકીટ અને તેના મોબાઈલ ફોન લૂંટ કરી હતી। મનદીપસિંહ યાદવે તેની મંગેતર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કાળા પોશાક પહેરેલા, મોઢા પર રૂમાલ બાંધેલા 2 માણસ આવ્યા। તેઓ મનદીપસિંહ યાદવને છરી બતાવી પૈસા ગણાવી માંગણી કરી અને જ્યારે તે પૈસા આપવાનું મોડું કર્યું ત્યારે ઝપાઝપી થઈ। યુવકની પત્નીએ વિડીયો રેકોર્ડ શરૂ કર્યું પરંતુ લૂંટારાઓએ છરી બતાવી તેનું પાકીટ અને મોબાઈલ ફોન છીનવી લીધો અને ભાગી ગયા। લૂંટમાં આશરે 8,000 થી 10,000 રૂપિયાનો વધારો થયો। યુવક લૂંટારાઓને ઓળખી શક્યો નહીં। ફિરોઝ મલેક, ભાવનગર।